વન વિભાગે લાકડા ચોરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું। ₹5 કરોડથી વધુનું ખેડનું લાકડું જપ્ત કરવામાં આવ્યું છે। સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જ દ્વારા ખેડના ઝાડ કાપી લાકડા સગેવગે કરવાનો મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે નજીક પરમિટ વગર પસાર થતા ખેડના લાકડા ભરેલી ટ્રક ઝડપી હતી। આ મામલે વધુ તપાસ કરતા તારછેક મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા હતા। અહીં અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાંથી ₹5.13 કરોડની કિંમતનું 2055 મેટ્રિક ટન ખેડનું લાકડું જપ્ત કર્યું હતું। સુરત વન વિભાગના અધિકારીઓએ 16મી જૂને ખેડના લાકડા ભરેલી ટ્રક ઝડપી હતી, જ્યારે ટ્રક ડ્રાઈવરને પૂછતાછ કરતા તેણે ખેડનું લાકડું મધ્યપ્રદેશ અલીરાજપુર લઈ જવાનું હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી તેઓને 2055 મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું, જેની બજાર કિંમત ₹5.13 કરોડ થઈ હતી। વન વિભાગે આ લાકડું જપ્ત કરી ડેપો મેનેજર આરિફ અલી અફઝલ અલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બીજી તરફ આરિફ અલી મકરાની સાથે ખેડના લાકડા ચોરી પ્રકરણમાં કોણ સંડોવાયેલું છે તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે। છેલ્લા 4 વર્ષથી સુરત, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, દાહોદ, ભરૂચ સહિતના જિલ્લાના જંગલોમાંથી ખેડના ઝાડનો ખાત્મો બોલાવી રહ્યા હતા। અલગ અલગ વિસ્તારના જંગલોમાંથી ખેડના ઝાડ કાપી ટ્રક મારફતે મધ્યપ્રદેશના અલીરાજપુર સુધી લઈ જવામાં આવતું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।